હેલો એવરીવન. ધોરણ 11માં યુનિટ 4 આપણે આજે જોશું. આપણે 1 થી 3 યુનિટ પૂરા કર્યા છે. આજે આપણે યુનિટ 4 રીડ 1 જોશું. આ છે આપણો યુનિટ 4 અને આ છે આપણું રીડ 1. માઇન્ડ, બોડી, મેડિસન. માઇન્ડ એટલે મન, બોડી એટલે શરીર, મેડિસન એટલે દવા. આપણે આની જરૂર ત્રણેયની જરૂર પડે છે. મારે પણ પડે છે એવું લાગે છે. બરોબર. આપણે સૌથી પહેલાં જોઈએ કે આ યુનિટની અંદર આપણે એ જોવાનું છે કે આપણી માણસને બીમારીના કારણે માણસ છે શું એની પાસે એમાં બદલાવ આવે છે, એ શું ગુમાવે છે, અને સાથે આયુર્વેદ, આપણું જે આયુર્વેદ છે એ આપણે શું સલાહ આપે છે કે આપણે એક તંદુરસ્ત રહીએ, એ આપણા યુનિટમાં જોવાનું છે. આજે આપણે અહીં પાર્ટ 1 જોશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 2 પણ જોશું. અને સાથે 1 થી 6 યુનિટ છે, એમાંથી આપણો આ ચોથો યુનિટ છે, એમાં રીડ 1 છે. સાથે આપણે ગ્રામર પણ જોશું કે ધોરણ 11માં આપણે કયું ગ્રામર આવશે એ પણ આપણે જોઈ લઈશું. બરાબર મિત્રો? તો આપણે સમય લીધા વગર આપણે આજે પાર્ટ 1 આપણે જોઈએ. અને મને એવી આશા છે કે તમે લોકો આ નવા વર્ષ, આપણું હિન્દુ ધર્મનું નવા વર્ષની અંદર તમે સકુશળ હશો. સાથે આપણો આગળનો વર્ષ છે, બરાબર, એ આપણે એકદમ પરફેક્ટલી રીતે પૂરું કરીએ, આપણું સક્સેસ થઈ અને સાથે આપણે 12માં પ્રવેશ કરીએ તો આપણને જે કંઈ આપણો બેઝ પાયો બાંધેલો છે 9, 10, 11, 12માં જે આપણે પાયો બાંધ્યો છે એમાં થોડીક પ્રોગ્રેસ એવું મળતું રહે કે આપણે આગળ પ્રોબ્લેમ ન પડે. કારણ કે ધોરણ 11ની અંદર આપણે જો પાયો મજબૂત રાખીએ તો આપણે 12માની અંદર આપણે પછી કંઈ બહુ વધારે લડવાની જરૂર ન પડે. આપણે 11માં જ આપણે ખરેખર આપણે મહેનત કરી લેવી જોવે. બરાબર મિત્રો? આપણે શરૂ કરીએ. માઇન્ડ, બોડી, મેડિસનમાં પાર્ટ 1 જોઈ. રીડ 1માં શું કહે છે? ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ. જોયું? ઇફ વી લુક, જો આપણે જોઈ ક્યાં? અરાઉન્ડ અસ એટલે આપણી આજુબાજુમાં દુનિયામાં આપણે બીજા લોકોને નિહાળીએ, જોઈએ, એટલે આપણે બીજા લોકોને જોઈએ તો શું છે? વી ઓબ્ઝર્વ that all of us are not all alike. જોયું? ઓબ્ઝર્વ, નિરીક્ષણ કરું, નિહાળું. શું કહે છે? આપણે એ જોઈએ છે કે એ લોકો છે ને આપણી કરતા સેમ નથી, મીન્સ કે સિમિલિયર નથી. એ લોકો બધા અલગ અલગ છે. બરાબર ને? અલગ અલગ કેવી રીતે? મનથી અલગ છે, વાણીથી અલગ છે, રહેણી કરણીથી અલગ છે, શરીરથી અલગ છે, આકારથી અલગ છે, બધા અલગ અલગ છે. આપણે જોઈએ છીએ. શું કહે આગળ? each one of us, અહીંયા છે us, each one of us is different in many ways. જોયું? શું? each one of us, આપણીથી બધા અલગ અલગથી બધા કે તો મેં કીધું એમ આકાર કદથી અલગ અલગ છે, ડિફરન્ટ પડે છે. કેવી રીતે? બંને રીતે અલગ પડે. કેવી રીતે? બોથ ફિઝિકલી એટલે શારીરિકથી, ફિઝિકલી એટલે શારીરિકથી અલગ પડે, અને મેન્ટલી એટલે માનસિક રીતે અથવા માનસિકતાથી અલગ પડે છે. ફિઝિકલી એટલે મેં કીધું એમ કે અડધા પગ પતલા હોય, એકદમ પતલા હોય, અડધા એકદમ જાડા હોય. એટલા બધા જાડા હોય કે ઘડીક તો એ બેઠા રહે તો ઊભા થવામાં એને 5 મિનિટ લેવી પડે, એટલા બધા જાડા હોય. અડધા એકદમ પતલા હોય છે કે હવા આવે તો એનો હાથ હલવા મળે. મેન્ટલી, માનસિક રીતે પણ અલગ અલગ હોય છે. જોયું કે ભાઈ મને આ રીંગણા બટાટાનું શાક ભાવે છે, અડધા એમ કે મને એ નથી ભાવતું. આ માનસિક રીતે અલગ હોય છે, સ્વાદના થકી અલગ હોય છે, એવી રીતે અલગ હોય છે બધા. શું કે આગળ? We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. જોયું? ફરી વખત બોલું છું. ought to, we ought to. ought to એટલે શું? આપણે સમજી શકીએ. ought to એટલે અહીં શું લેશું? આપણે સમજવું. શું કે we ought to આપણે સમજી શકીએ છીએ. understand our own nature, આપણે આપણા પોતાના નેચરને સમજી શકીએ છીએ. પોતાનું રહેણી કરણી આપણે કેવા છીએ, એન્ડ ધ નેચર ઓફ અધર, અને બીજાના લોકોનું પણ નેચર આપણે સમજીએ કે આ તો જો કેવો છે, આ તો જો કેવી છે, આપણે એ પણ સમજીએ. આપણે આપણા પોતાના પણ નેચરને સમજીએ છીએ, આપણે બીજાના નેચરને પણ સમજીએ છીએ. ફોર અવર ઓન હેપીનેસ, માત્ર આપણી એક હેપીનેસ, ખુશી માટે, એન્ડ વેલબિંગ ઇન લાઈફ, અને જીવનમાં એક સારી રીતે રહેવું, વેલબિંગ ઇન લાઈફ, એ આપણે સમજી શકીએ છીએ. ટૂંકમાં એમ કહી શકીએ કે આપણે બીજાને પણ સમજી શકીએ છીએ. હું તો એમ કહેવા માંગુ છું કે આપણે પોતાની રીતે સમજી જઈએ, આપણને શું ગમે શું નથી ગમતું એ સમજી ગયા તો આપણે બીજાને સમજી
શીખવાની જરૂર નથી પડતી, કારણ કે આપણે પોતાને જ પ્રેમ કરવો પડે. આગળ ધ શેપ્સ એન્ડ સાઇઝ. શેપ્સ એટલે આકાર, સાઇઝ એટલે કદ. શું કે ધ શેપ્સ એન્ડ સાઇઝ. ટેમ્પરામેન્ટ્સ. ટેમ્પરામેન્ટ્સ એટલે થશે આપણી જે અલગ અલગ જે આપણી પ્રકૃતિ હોય, વ્યવહારો, શું કે ધ શેપ્સ એન્ડ સાઇઝ, આકાર અને કદ. ટેમ્પરામેન્ટ્સ પ્રકૃતિ, આપણો હાવભાવ, સ્વભાવ. એન્ડ કેરેક્ટર્સ ચારિત્ર ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન. વેરિએશન અલગ અલગ પડવું, જુદું પડવું. ધેટ મસ્ટ અફેક્ટ એટલે અસર કરવી, અસર પડવી ઓવર હેલ્થ એન્ડ હેપીનેસ. જોયું ધ શેપ્સ એન્ડ સાઇઝ, આકાર અને કદ. ટેમ્પરામેન્ટ આપણો સ્વભાવ, પ્રકૃતિ. એન્ડ કેરેક્ટર ચારિત્ર્ય થી ઓફ પીપલ હેવ લોટ ઓફ લોકોમાં અલગ અલગ વેરિએશન, અલગ અલગ જુદા પડે છે આ ત્રણથી. કયું ધ શેપ્સ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર, આ ત્રણથી અલગ અલગ પડે છે. ધેટ મસ્ટ અફેક્ટ એટલે અસર પડે, એક એવી અસર પડે છે અવર હેલ્થ. શેમાં અસર પડે તો કે આપણી તંદુરસ્તીમાં, હેપીનેસ એટલે ખુશીઓમાં, આનંદિત રીતે આપણે એક અલગ પડે છે. શું કે આગળ અકોર્ડિંગ ટુ આયુર્વેદ. જોયું આયુર્વેદના મત મુજબ. અકોર્ડિંગ ટુ એટલે મત મુજબ. કોના મત મુજબ તો કે આયુર્વેદના. આ યુનિટની અંદર આયુર્વેદ શબ્દનો ઘણો બધો ઉપયોગ થશે. શું કે અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત મુજબ. આયુર્વેદ શું કહે છે? આયુર્વેદ છે આપણને શું કહે છે? ફિઝિકલ ડિસીઝ occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. ફરીવાર આયુર્વેદના મત મુજબ આપણને શું કહેવા માંગે છે આયુર્વેદ? તો ફિઝિકલી ડિસીઝ એટલે શારીરિક આપણા બીમારીઓ, ડિસીઝ એટલે બીમારીઓ, ઓક્યુર મેનલી લઈને આવે છે. ઓક્યુર એટલે લઈને આવો, મેનલી શું? ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર. એક્સટર્નલ એટલે આંતરિક કહી શકે. શું કહી શકે? સોરી, બાહ્ય. એક્સટર્નલ થશે બાહ્ય ફેક્ટર્સ એટલે પરિબળો. આ બાહ્ય પરિબળો આપણે શરીરમાં જે બહારથી બીમારી આવે છે, બાહ્ય પરિબળ. આપણે જે એક્ઝામ્પલ કહી શકો કોરોના બહારથી જ આવે છે ને, તો એને આપણે એક્સટર્નલ ફેક્ટર્સ કહી શકીએ. એક્સટર્નલ ફેક્ટર ડિસીઝ કહી શકીએ કોરોનાને. શું કહે છે કે બાહ્ય પરિબળના આધારે જે બીમારી આપણે શરીરમાં પ્રવેશ કરે તો શું થાય? લાઈક રોંગ ડાયટ. આપણે કંઈક બીજું જ નકામું જ ખાઈ બેઠીએ છીએ. નકામું જ આપણે શું કરીએ છીએ? આપણે ખાઈએ છીએ. બરાબર, એ થાય. પછી એક્સપોઝ ટુ પેથાગોન. પેથાગોન્સ એટલે બેક્ટેરિયા, કીટાણુ. શું એક્સપોઝ ટુ પેથાગોન? એક્સપોઝ એટલે છે ને ઉત્પન્ન કરવું, બનાવવું. એક્સપોઝ એટલે શું થાય? એક્સપોઝ એટલે થશે બનાવવું અથવા ઉત્પન્ન કરવું. શું બનાવે? પેથાગોન્સ એટલે શું થશે? બેક્ટેરિયા, કીટાણુ. આપણે બહારથી જ ખાઈએ છીએ તો કીટાણુ આપણે શરીરમાં બને છે ને આપણું શરીર છે એ નબળું પડે છે. આપણને ખબર છે કે આપણે બહુ વધારે પડતું ખવાઈ જાય તો આપણે પેટમાં એટલી બધી ગડબડ છે તો ગાજવીજ શરૂ થઈ જાય આપણા પેટમાં. તો પછી તમને ખબર જ છે કે શું થાય. એને 2 કિલોમીટર સુધી દોડવાનું કહે તો એનું નૈયા છે એ પૂરું થઈ જાય. આપણે એ ખબર છે. બરાબર, એ પેથાગોન બેક્ટેરિયાના કારણે, કીટાણુના કારણે ઊભું થઈ છે. એટલે આવી જે બીમારી છે એને શું કહે છે? એક્સટર્નલ ફેક્ટર્સ એટલે બાહ્ય જે પરિબળોના આધારે જે બીમારી, રોગ આપણને શરીરમાં પ્રવેશે છે તો જો ફિઝિકલ ડિસીઝ થાય. બરાબર, એટલે શારીરિક આપણે જે રોગો છે ઉત્પન્ન થાય. ડિસીઝ એટલે રોગો, બીમારીઓ. મેન્ટલ ડિસીઝ હવે આગળ છે. જો આ ફિઝિકલ ડિસીઝ છે, હવે શું છે? મેન્ટલ ડિસીઝ એટલે માનસિક બીમારીઓ. ખૂબ જ અઘરું છે. આગળના વર્ષોમાં, આગળના ભવિષ્યમાં આપણે જોઈ શકીએ કે હવે આ બીમારીઓ વધવાની છે. કઈ? મેન્ટલ ડિસીઝ, માનસિક બીમારીઓ. શું કામ? કે આખો દિવસ મોબાઈલ. બરાબર, પબજી બેન થઈ ગઈ. પબજી છે એ બેન કરી દીધી તો જે વ્યક્તિ આખો દિવસ પબજીમાં તો બેન થઈ ગઈ તો એના મનમાં એમ છે કે હવે હું શું કરીશ આખો દિવસ, મારો સમય કેમ થઈ જશે? એ બધું એવા વિચારમાં શું કરે છે કે આખો દિવસ છે એ પોતાના મનમાં એ જ પ્રશ્નો એને ઉદ્ભવતા રહે. એને મેન્ટલ ડિસીઝ કહી શકીએ આપણે. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટ. ઇન્ટરનલ એટલે આંતરિક રીતે. જોયું, ફિઝિકલ ડિસીઝમાં બાહ્ય પરિબળો હતા. હવે મેન્ટલ ડિસીઝમાં ઇન્ટરનલ ફેક્ટર એટલે આંતરિક પરિબળો, અંદરથી ઉત્પન્ન થતી બીમારીઓ. અરાઇઝ એટલે ઉત્પન્ન થવું, મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર. બધી માનસિક બીમારી અંદરથી ઉત્પન્ન થાય છે. લાઈક કેવી રીતે? રોંગ યુઝ ઓફ ધ સેન્સ. સેન્સ એટલે આપણે ઇન્દ્રિયો. આપણી જે ઇન્દ્રિય શક્તિઓ છે એને ખોટી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે આખો દિવસ મોબાઈલમાં, તો આપણી આંખ જે ઇન્દ્રિય છે ને તો ખોટો જ ઉપયોગ છે. આંખનો ઉપયોગ આપણે સતત મોબાઈલ ટીવીમાં કરી છે તો એ ખોટો ઉપયોગ કરીએ છીએ આપણે સેન્સનો છે એમાં આ વસ્તુ. એટલે આપણે આવી મેન્ટલ ડિસીઝ ઉત્પન્ન થઈ શકે આપણને. કોણ કહે છે? તો કે આયુર્વેદ કહે છે. યાદ રાખજો, આયુર્વેદ કહે છે. બરાબર, કોઈ વ્યક્તિ આયુર્વેદનું કેવું આમ છે. પછી
ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન. જોયું? અને પછી શું થાય? સેન્સીસનો આપણે ઇન્દ્રિયનો ઉપયોગ તો કરીએ, પછી છેલ્લે આપણે શું કરી શકીએ? ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. નકારાત્મક લાગણીઓ ઉત્પન્ન થાય આપણામાં કેવી લાગણી? નકારાત્મક લાગણીઓ ઉત્પન્ન થવા મળે કે પબજી બેન કરી, હવે હું શું કરીશ, મારથી આવા કાંઈ થશે નહીં, આખો દિવસ હું કેમ કાઢીશ, આવા બધા વિચારો, આ બધી નકારાત્મક લાગણીઓ ઉત્પન્ન થઈ જાય. તો એ કયો ડિસીઝ, બીમારી કહી શકીએ? તો કે મેન્ટલ ડિસીઝ કહી શકીએ આપણે. બરાબર મિત્રો? વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. જોયું મિત્રો? ખાસ મહત્વનું. શું આપણે સમજવું જોઈએ? શું બનાવવા, વિકાસ કરવાનો, ડેવલપ બનાવવામાં, વિકાસ કરવાનો શું? તો હેબિટ, ટેવ પાડવી જોઈએ. છે નહીં? ઓફ પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક વિચારણાની ટેવ પાડવી જોઈએ આપણે. તો આપણે માનસિક રીતે એકદમ સ્વસ્થ રહીએ. આપણે હકારાત્મક રહ્યો, પબજી બેન થઈ ગઈ તો કાંઈ નહીં, મારે થોડું કાંઈ, મારું જીવન એમાં જ હતું, હું કંઈક બીજું કંઈક નવું કરીશ. બનાવો બીજું. આપણે પ્રણવ છે, પ્રણવ મિસ્ત્રી કેટલું બધું નવું કર્યું, એ થોડો કાંઈ આમને બે જતો, આપણે કરી શકીએ આપણે. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ અફેક્ટ ઓન અવર ઇમોશન. જોયું? આની અસર છે ગુડ પોઝિટિવ પડશે આપણે કોના ઉપર? લાગણી ઉપર. એક હકારાત્મક સારી અસર પડશે આપણી ઉપર. હાવેવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ માનસિક, બરાબર, ફિઝિકલ અને શારીરિક. શું કે હાવેવર બોથ બંને શું છે? ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ, શારીરિક અને માનસિક ડિસીઝ આર યુઝ્યુઅલી મિક્સ્ડ. જોયું? આ ફિઝિકલ અને સાયકોલોજી જે બીમારીઓ છે, ડિસીઝ, એ બંને શું છે? યુઝ્યુઅલી મિક્સ છે, ભેગી છે, અને આવે ભેગી બંને. એન્ડ વન સેલ્ડમ, અહીંયા છે સેલ્ડમ, SELDOM, સેલ્ડમ એટલે ભાગ્યે જ. સેલ્ડમ એટલે ભાગ્યે જ. શું? ઓક્યોર વિધાઉટ ધ અધર. ભાગ્યે જ એ કોઈક દ્વારા આપે, પણ ખરેખર બંને સાથે જ આવે છે. કઈ ફિઝિકલ ડિસીઝ અને સાયકોલોજીકલ ડિસીઝ, શારીરિક અને માનસિક બીમારીઓ હંમેશા ભેગી જ આવે છે. એ પ્રમાણે આગળ જોઈએ. આગળ શું કહે છે? સમ ડિસીઝ લાઇક એક્વેટ ઇન્ફેક્શન્સ. જોઈ? સમ ડિસીઝ, અમુક એવી બીમારીઓ છે. શું? લાઈક એક્વેટ એટલે છે ને તીવ્ર. એક્વેટ એટલે શું થાય? તીવ્ર. શું? ઇન્ફેક્શન. અમુક બીમારી ઇન્ફેક્શનથી થાય આપણને, જે ચેપી રોગ કહી શકીએ. બરાબર? તો અમુક બીમારી છે આપણને ઇન્ફેક્શનથી પણ થઈ જાય, જે તીવ્ર ઇન્ફેક્શન આપણે એને કહી શકીએ, એનાથી પણ થાય છે આપણને. હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ and can be treated purely on a physical level. જોયું? have almost entirely physical causes. શારીરિકને લગતું કારણ છે આ. શારીરિક એટલે શરીરને લગતું, હંમેશા ઇન્ફેક્શન શરીરને લગતા હોય છે. and can be treated purely, અને આપણે પ્યોરલી એક સારવાર મળી જાય તો શું થાય? ફિઝિકલ લેવલ એક સારું રહે આપણે, શારીરિક લેવલ. બરાબર? આપણે છે દવાની આડઅસર પડે છે તો એ આપણને એક ઇન્ફેક્શન લાગી શકે, એવી રીતે કહી શકીએ. બીજા ચેપી રોગ છે પણ એ કહી શકીએ છીએ. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effect. જોયું? મેં કીધું એમ. શું કે હવે મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ, બધી મેઇન બીમારીઓ કઈ છે? તો કે સાયકોલોજીકલ, માનસિકતાને લગતી બીમારીઓ છે. એનું કારણ શું છે? ઓલ લાસ્ટિંગ ડિસીઝ, જે છેલ્લે સુધી, ઘણી વખત એવા પણ દર્દીઓ હોય છે જે છેલ્લે સુધી, છેલ્લા શ્વાસ સુધી એના બીમારી રહે છે. હેવ સાયકોલોજીકલ અફેક્ટ. આ એની અસર ખૂબ જ કેવી પડે છે? ખૂબ જ મોટી અસર પડે છે. અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન. જોયું? જો આપણને કંઈક વાગે શરીરમાં, ફિઝિકલ શારીરિક બીમારી આપણને થાય તો શું થાય? ડિસ્ટર્બ કરી નાખે. કોને? તો કે ઇમોશન્સ, આપણી લાગણીને. પછી શું કરે? વીકેન્સ એટલે નબળું પાડી દે. શું? તો કે સેન્સીસ એટલે આપણી ઇન્દ્રિયોને શું કરી દે? નબળી પાડી દે છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ. જોયું? છેલ્લે પરિણામ એનું શું આવે છે? તો ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ, આપણે શારીરિક રીતે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. બરાબર મિત્રો? આપણે શારીરિક રીતે જો આપણને કાંટો વાગી ગયો, કાંટો આપણને, અને પાક્યો હોય પગ, તો આપણે નવી બીમારીઓ, અને આ સેન્સીસ એટલે શું થશે? વીકેન્સ ધ સેન્સીસ એટલે આપણું ધ્યાન ન્યા જાય. આપણું ધ્યાન છે એ ન્યા જાય. બરાબર? દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ. જોયું? એ આપણને લીડ એટલે ક્યાં તરફ? ના તરફ લઈ જાવ. લીડ એટલે શું થાય? ના તરફ લઈ જાવ. ક્યાં તરફ દોરી જાય છે આપણને? તો કે ડાયટરી પ્રોબ્લેમ એટલે પેટને લગતી, ડાયટરીને લગતી, પાચનને લગતી પ્રોબ્લેમમાં આપણને ત્યાં સુધી લઈ જાય. મેં તમને કીધું એમ. બરાબર? સ્ટ્રેન, તણાવ, આપણને તણાવમાં લઈ જાય. ધ હાર્ટ, શેમાં? હાર્ટ, આપણે હૃદયને લગતું
તણાવમાં, એન્ડ નર્વસ, અને આપણે નર્વસ થઈ જાય, એન્ડ વીકેન ધ ફિઝિકલ બોડી, અને આપણી જે શારીરિક શરીર છે એને કેવું બનાવી દે, વીકેન એટલે નબળું બનાવી દે છે. કોણ? તો કે ફિઝિકલ બોડીને લગતું જે કાંઈ પણ થાય તે. આગળ જોઈએ, આગળ શું કહે છે? ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ, આ એક મોડર્ન, આ નવી દુનિયામાં, વિકાસ પામતી દુનિયામાં શું જોવા મળે છે કે અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. જોયું, અત્યારની જે દુનિયા છે મોડર્ન, એમાં મેન રોગ કયો છે આપણા માટે, ડિસીઝ? તો કે સાયકોલોજીકલ. મેં તમને કીધું એમ મેન રોગ આ છે સાયકોલોજીકલ. બરાબર, આજે હું ઉધરસ ખાઉં તો એ તો બધું ટૂંકમાં કહી શકીએ, પણ આ બીમારી છે ને, આ બીમારી બહુ નડે. કઈ? સાયકોલોજીકલ, માનસિક બીમારી. કારણ કે આને ફિઝિકલી બીમારી હોય તો એને આપણે હારી કરી શકીએ, કંઈક વાગ્યું હોય તો, પણ આ તો મનથી ઊભી થઈ ગયેલી બીમારી છે, ખોટા વિચારો. બરાબર, તો આ બીમારીને સોલ્વ કરવી એ થોડોક લોઢાના જેણે ચાવા જેવું કહી શકીએ. વી હેવ સફિશિયન્ટ ફૂડ. સફિશિયન્ટ એટલે પૂરતું. સફિશિયન્ટ એટલે શું થાય? પૂરતું. આપણી પાસે પૂરતો ખોરાક પણ છે. ક્લોથિંગ, કપડાં પણ છે. શેલ્ટર એટલે આપણો રહેઠાણ, આપણી પાસે ઘરો પણ છે. આપણી પાસે પૂરતો ખોરાક છે, કપડાં છે, ક્લોથિંગ, અહીંયા છે ક્લોથિંગ, બરાબર, ક્લોથિંગ, કપડાં છે, શેલ્ટર, પૂરતા ઘર પણ રહેવા મળશે. વિચ પ્રિવેન્ટ, પ્રિવેન્ટ એટલે રક્ષણ આપવું અથવા બચાવવું અથવા રોકવું. પ્રિવેન્ટ શું કે? વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. જો આપણને રોકે છે, આપણને બચાવે છે આ ફિઝિકલ ડિસીઝના કારણે, એના લીધે આ જે શારીરિક રોગ આવે એનાથી આપણને કોણ બચાવે છે? તો કે આપણે પૂરતો ખોરાક છે, કપડાં છે, જે ઘર છે, રહેઠાણ છે, એ બધું આપણને આનાથી ફિઝિકલ ડિસીઝથી શું કરે છે? બચાવે છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ. જોયું, ઘણી બધી એવી ફિઝિકલ પ્રોબ્લેમ છે બહુ મેજર નથી. મેજર એટલે વિશાળ અથવા મોટી પ્રોબ્લેમ નથી. વી સ્ટીલ સફર, સફર એટલે પીડાવ, સફર એટલે પીડાવ. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. અનરેસ્ટ એટલે અશાંતિ. અનરેસ્ટ એટલે શું થાય? અશાંતિ. શું કે? વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. આપણી પાસે બધું હોય, આપણી પાસે બધા પૈસા હોય, વિશ્વમાં કોઈ પાસે પૈસા ન હોય, હાલો બરાબર, આપણી પાસે બધી વસ્તુ છે, પણ આપણે સાયકોલોજીકલ રીતે પીડાતા હોય, શાંતિ જ ન હોય, તો આપણી પાસે બધું છે એ નકામું કહી શકીએ. કારણ કે આપણે માનસિક રીતે જ પીડાઈએ છીએ. સમજાણું? હું એક એવો દાખલો આપી શકું તમને કે આપણો જે વિશ્વનો મેઇન ડાન્સર કોણ? તો કે માઇકલ જેક્સન. બરાબર, માઇકલ જેક્સન તો એવો હતો કે મેં વાંચેલું છે, એમાં સાંભળેલું પણ છે કે માઇકલ જેક્સન છે એ બેસ્ટ ડાન્સર, વિશ્વનો ટોપ 1માં આવતો ડાન્સર હતો. બરાબર, અને હજી જે લોકો એની કોપી કરે છે, આપણને ખબર છે. એની પાસે બધું હતું, એની પાસે બધા પૈસાથી માંડીને બધી વસ્તુ, પણ એ આના કારણે એ પીડાતો, એને શાંતિ નહોતી. જોયું? એ એમ જ ગમતો કે મને આ મારા જીવનમાં કાંઈ છે જ નહીં એવું. જોયું? તો તમારી પાસે આ બીમારી, તો આપણી પાસે કાંઈ પણ હોય તો એ કંઈ નકામું છે બધું. તો આપણે હજી એ પીડાઈએ છીએ. સફરેલ પીડો કોનાથી? કે સાયકોલોજીકલ અનરેસ્ટથી. આપણે શાંતિ મળતી નથી, આપણે ગોતવા જઈએ શાંતિ, ક્યાંક મળી જાય તો. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ. જોયું? ધીસ અનરેસ્ટ, આ અશાંતિના કારણે શું થાય? મેનિફેસ્ટ એટલે કહી શકીએ આપણે કે આપણે આગળ કંઈક દેખાડવું હોય કોઈને તો દેખાડી શકીએ, તો મેનિફેસ્ટ એટલે બતાડવું. શું કે? ધીસ અનરેસ્ટ, આ અશાંતિ આપણે શું દેખાડે? એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ. લોનલીનેસ એટલે આપણે એકલાપણું. લોનલીનેસ એટલે અહીંયા છે લોનલીનેસ એટલે શું કે? એકલાપણું આપણને દેખાડે. નોટ બિંગ લવડ, કોઈ આપણને પ્રેમ નથી કરતો. આપણે એમ કીધા કરી કે મને કોઈ પ્રેમ કરતું નથી, મને બધા છે મને મારવા કડવા ધોડે. બરાબર, આ લોનલીનેસ, મને કોઈ પ્રેમ કરતું નથી. આ બીજું નોટ બિંગ લવડ ઓર એપ્રિશિએટ. એપ્રિશિએટ એટલે સ્વીકારવું, સમજવું, મને કોઈ સમજતું જ નથી, આપણે એમ કહીએ ને ઘણીવાર. તો આ બધી માનસિક બીમારીઓ કહી શકીએ. શું કહે? લોનલી, એકલાપણું કહી શકીએ. નોટ બિંગ લવડ, આપણે કોઈ પ્રેમ કરતું નથી. ઓર એપ્રિશિએટ, આપણે કોઈ સમજતું નથી. એંગર એટલે ગુસ્સો સતત આવો. સ્ટ્રેસ, તાણ આવો. એન્ઝાયટી એટલે શું કહી શકીએ? ચિંતામાં જ ફર્યા કરવું. આપણે એકદમ આપણે એકલું શું કરવું? આપણે ચિંતામાં રહી, એને એન્ઝાયટી આપણે કહી શકીએ. તો આવી પ્રોબ્લેમ છે એ સાયકોલોજીકલમાં થાય છે. ઇટ કેન, આગળ શું કહે છે? It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. જોયું? શું કે? ઇટ કેન લીડ, આપણે ના તરફ દોરી જાય છે. ક્યાં? વીકિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. વીકિંગ એટલે નબળી પાડી નાખે. શું? ફિઝિકલ એનર્જી, આપણી શારીરિક એનર્જી છે એ શું કરે? નબળી પાડી નાખે છે. એન્ડ પ્રિવેન્ટ,
પ્રિવેન્ટ એટલે રોકી દેવું. અહીંયા રોકી દેવું લેશો. અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. અને આપણે રોકે છે ક્યાં કે આપણે શું કરવું છે શું નહીં, ત્યાં પણ એ અટકાવી દે છે. મિત્રો આજે આપણે પાર્ટ 1 અહીં અટકાવીએ. આપણે અહીંયા પ્રિવેન્ટ રાખ્યા, મીન્સ કે અટકાવીએ છીએ. જોઈએ આપણે સાથે સાથે આપણને થોડું ઘણું ઇંગ્લિશ પણ આવડતું જાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 2 જોશું અને જોશું શું આયુર્વેદના રસ્તા આપણા માટે કેવા છે. આયુર્વેદે અહીંયા 3 કે 4 પોઈન્ટ આપેલા છે કે આપણે એવી રીતે શાંત રહી શકીએ, ફિઝિકલી રીતે રહી શકાય. અને ખરેખર મારે પણ જરૂર જ છે આ જે આયુર્વેદ વાંચવાની, મારે વધારે આની જરૂર છે કે આપણે હું લઈ લઈશ, બરાબર. પણ હું તમને એમ કહું છું કે તમે સ્વસ્થ રહો. આજે આપણે પાર્ટ 1 પૂરો કર્યો છે. નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 2 જોશું. સાથે એક એવી સલાહ આપું છું કે આ સમયમાં આપણે જો બહાર ન જઈએ, ટાળીએ તો બહુ બેસ્ટ રહેશે, બરાબર. ઘરે રહો, વ્યવસ્થિત ભણો અને સાથે આપણે જે શીખી શકીએ એ પણ આપણે શીખીએ, બરાબર મિત્રો. તો આજે આપણે પાર્ટ 1 અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 2 જોશું અને જોશું કે આયુર્વેદ આપણને કયા કયા રસ્તા દેખાડે છે. ત્યાં સુધી તમને જય હિન્દ, જય ભારત.